તો મારું નામ છે પૈડા ગિલ્સ ને હું આવી ગયો છું એમેઝોનના ઘટાદાર જંગલોમાં. એટલે ઓય કોઈ મારા સિવાય તો કોઈ દેખાતું નહીં. એટલે હવે હું જીવતો જોઉં કે ના જોઉં, પણ ઘરવાળા માટે છે ને કોઈક ખાવાનું એટલે ફળ અને કોઈક થોડા ઘણા હાપ ને દેડકન એવું લેતો જો. એટલે તમે મારી સાથે રહેજો, બરાબર? એટલે હું જઈ રહ્યો છું અહીં જંગલની અંદર ફરવા, તો તમે બન્યા રહેજો. તો મને હોય આયા ભાઈ એક વાત જાણવા મળી છે કે હોય મિનિમમ 100 થી 150 લોકો આવતા છે સવારમાં ડબલું જવા માટે. અમુક અહીંયાનું ડબલું પાછું લઈને જાય છે ને અમુક અહીંયાનું ડબલું ખોઈને જાય છે. એમાંથી એક હતો 4 વર્ષ પહેલાં, એક રમેશ નામનો છોકરો હતો. એ રમેશ નામનો છોકરો જવા બેઠો અને ત્યાંથી એનું ડબલું થઈ ગયું ગાયબ, અને ત્યારનું હજી જડ્યું નથી. એટલે બધા જાર પણ ગામમાં વાત થતી હોય ને તાર લોકો એમ જ કહેતા હોય છે કે એ રમેશનું ડબલું જ્યું છો. એટલે આપણે અત્યારે એની શોધ કરો, બાય ચાન્સ મળી જાય તો આપણને. કારણ કે અત્યારે મારે પાણીની સખત જરૂરત છે, પણ પાણી ચોય મળે એમ નહીં લાગતું, એકલું જંગલમાં ઝાડખા છે. તો હા, હવે જ્યારે ટ્રેનિંગમાં હતા ને ત્યારે અમને શીખડાયું હતું કે 2 ફૂટનો ખાડો ચી રીતના કૂદવું. એટલે હોય છે 2 ફૂટનો ખાડો ને એ મારે પાર કરીને જવું પડશે ઓલી બાજુ. તો હવે હું તમને એ ટ્રેનિંગમાં જે અમને કીધું ને એ હું તમને અત્યારે કહી રહ્યો છું કે 2 ફૂટનો ખાડો ચી રીતના કૂદવો. તમારે પણ કૂદવો હોય ને તો આ જોઈ લેવાનું કે 2 ફૂટનો ખાડો ચી રીતના કૂદાય. કોમ કરીને કૂદી લેવાનો. તો જંગલની અંદર એક બહુ મોટી તકલીફ પડે કે આપણે ટાઈમ જોવો હોય ને તો ટાઈમ જોઈ ના શકીએ. એટલે મારી પાસે એક આધુનિક યંત્ર છે. તો હું અને હવે સૂર્યના કિરણો આના ઉપર પડશે ને મને ખબર પડી જાય કે કેટલા વાગે. લગભગ રાતના 3 વાગે. એટલે આ ઘડિયાળ મારી ઘડિયાળ પ્રમાણે 7-8 કલાક આગળ પાછળ હોય, પણ એની ચિંતા કરવાની જરૂર નહીં તમારે. કારણ કે જંગલમાં હોય ને તમે મુસીબતમાં, એટલે આ રીતના ટાઈમ જુઓ તમારે. ટાઈમ બહુ જ થઈ ગયો છે અને આપણે જંગલ આખું ફરવા માટે એનર્જીની જરૂર પડશે. એટલે અહીંયા એક વનસ્પતિ છે. આ વનસ્પતિ હવે હું આના પાંદડા ખાઈ અને જીવતો રહીશ. જો તમને બતાવું કે આના પાંદડા ખાઈને કઈ રીતના જીવતું રહેવાય. તમે પણ કોઈ જંગલની અંદર આવો તો આ રીતનો વનસ્પતિ ખાઈને, હવે હું આની અંદર આ મને ખબર નથી કે જીવતું રહેવાશે કે નહીં રહેવાય, પણ મારે ખાવી જરૂર છે. કારણ કે એનર્જી જોઈએ આપણે આખા જંગલમાં ફરવા માટે, બરાબર? તો હું આ વનસ્પતિ ખાઈ જીવતો રહીશ, બરાબર? તો તમે ક્યાંય પણ આ રીતના જંગલની સફર કરો એકલા. હું તો પૈડા ગીર છું, મારા તો કામ છે કે જંગલોની સફર કરવાની. મને તો ખબર છે કઈ રીતના જંગલની અંદર શું ખાવું શું ના ખાવું, પણ તમે આ રીતના કોઈ વનસ્પતિ ખાતા પહેલા એનું વિચારી લેજો કે એ મરણ લાયક છે કે જીવાડ છે આપણને. ખતમ. બાય બાય. મને કોઈ નહીં થયું. મારે પાણીની બહુ જ જરૂર પડે એમ છે. પાણી હોય જંગલમાં જ ક્યાંય મળે એમ નહીં, તો હું શું કરીશ? ખાડો ખોદીને હોય ને એકળે એમ નહીં તો હું તો તમે જોયું ને, હું મારો જીવ બચાવી નેટ ભાજીને અહીં આવ્યો છું, બરોબર?
પણ એ શીખર બાટલો છે નો તો ઓલો ભાઈ કહેતો હતો મારે ધોવાની બાજી, પણ તોય આપણે તો પોણી આપણો જીવ બચી ગયો. પોણી પીવા નહીં એ ભાઈનું સારું થાય છે. શીખર શું કોમ આવ્યો તો હોય કે મારે ધોવાની બાજી, પણ મારા જીવ માટે કોમ આવી ગયો. ભાઈ લાખ રૂપિયાનો મોણો હતો. તો હવે રાત થવા આવી છે અને મારે ચોક ખાવાનો બંદોબસ્ત કરવો પડશે, કારણ કે ભૂખું તો રહેવાય નહીં જંગલની અંદર. ઓહો, આ ભાઈ કોક ખાઈ રહ્યા છે. હા તો વિમલ, દાણા દાણામાં કેસરનો દમ. તો હવે હું આમાંથી હું હવે કેસર અલગ કરીને ખાઈશ, કારણ કે આ ખવરાય નહીં, હાનિકારક હોય, એનાથી કેન્સર થાય, બરાબર. પણ હું હવે આના અંદરથી છે ને એકલું કેસર અલગ કરીને ખાઈશ. તમાકુ તો હવે કેસર અલગ કરીને ખાઈ લીધું. બહુ સ્વાદ બહુ કડવો છે, નહીં મજા આવે એવું, બરોબર. પણ મારું પેટ ભરાઈ જાય, આજની રાત નીકળી જાય હોય, બરાબર. તો હવે હું આગળનો જંગલ સફર કરી રહ્યો છું. રાત થવા આવી છે, આપણે હવે ચોક રહેવા માટેનો બંદોબસ્ત કરવો પડશે. પણ હાલ તો થોડુંક હું ફરી લઉં હજી મને, કારણ કે મેં વિમલ ગાધી એટલે એનર્જી આવી ગઈ. દાણા દાણામાં કેસરનો દમ કે છે ને, બોલો જુબા કેસરી. અવાજ ક્યાંથી આવે છે? લાગે છે કોઈક જંગલમાં માણસ ઘૂસી ગયું છે. કોઈ દેખાતું નથી, પણ આવે અવાજ ક્યાંથી આવે છે? કોક પાક્કું આવ્યું લાગે જંગલમાં. હું આ જંગલનો રખેવાળ છું. આ જંગલની રખેવાળી કરવી મારો ધર્મ છે. મારા પૂર્વજોએ હાચેલું આ જંગલ, અને એને મારી આ હિફાજત કરવી પડશે. જંગલમાં ભડાકા? સલમાન ખાન આયો શું મારો બેટો? લાગે નેહરવું પડશે ટાઈમ સર, નકા તો આપણને રાખશે નહીં હોય. મારા ભડાકા થાય.